વોકલ ફોર લોકલ અંતર્ગત આજ સ્વદેશી મેળાનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે. તો એમ સ્વદેશી વસ્તુઓનું બધાનું વેચાણ થાય અને સ્વદેશી તરફ લોકો વળે એવા હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આ મેળાના આયોજનથી આપણા ગરીબ માણસોને રોજીરોટી મળી રહે અને આપણો દેશને આર્થિક લાભ થાય અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળે એટલા માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આપણી ભારતીય સંસ્કૃતિ બહુ ખોરવાઈ ગઈ છે. એ માટે આપણે નાના નાના ગામડાઓ વિખરાતા જાય છે, તો ગામડા તરફ પણ આપણે ધ્યાન દોરીએ અને આપણા દેશની સંસ્કૃતિ વિખાઈ ગઈ છે. આપણે રહેણીકેણી અને ખોરાક પાછો સ્વદેશી તરફ વળીએ. આપણા નાના નાના બાળકોને પ્રોત્સાહન મળે એવો ખોરાક આપીએ. આપણા ઘી, દૂધ, દહીં અને માખણ, છાશ જેવા ખોરાકો, પૌષ્ટિક આહાર ભૂલાતા ગયા અને પીઝા, બર્ગર તરફ આપણે આગળ વધ્યા છીએ. તો આપણે સ્વદેશ તરફ પાછા વળીએ, સ્વદેશી વિચારો લઈએ અને દેશમાં દેશપ્રેમની ભાવના જાગૃત કરીએ. એવા હેતુથી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. અંતર્ગત આ મેળામાં બધાને રોજીરોટી મળે અને દેશપ્રેમની ભાવના વધે એટલા માટે આવા મેળાનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે અને બધાને સ્વદેશ તરફ પ્રેમ વધે, આપણા દેશનું આનમાન અને શાન જળવાઈ રહે. ધ્રોલ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને GULMના માધ્યમથી દરેક નગરપાલિકામાં સ્વદેશી મેળાનું આયોજન કરવાનું હોય એમાં આજે ધ્રોલ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે. આ મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન, નગરપાલિકાના સભ્યશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સ્વદેશી મેળામાં 30 કરતાં પણ વધુ સ્ટોલ મૂકવામાં આવ્યા છે. જે સ્ટોલની અંદર ધ્રોલ શહેર અને ધ્રોલ શહેરના આસપાસના ગામમાં જે સખી મંડળો અને બહેનો દ્વારા જે પોતાના હાથ બનાવટની વસ્તુઓ છે પોતે રોજગાર મેળવી શકે એ માટે એ પ્રદર્શન અને વેચાણ માટે 7 માર્ચથી 13 માર્ચ સુધી આ મેળાનું આયોજન કર્યું છે. આ મેળા થકી જે બહેનો આમાં ભાગ લીધો છે એને રોજગારી મળશે અને મોદી સાહેબનું જે આત્મનિર્ભર ભારત છે એમાં આપણે સહભાગી બનીએ એ માટે ધ્રોલ નગરજનોને મારી અપીલ છે આ મેળાની વિઝિટ કરવી અને આપણા જ લોકો દ્વારા બનાવેલી વસ્તુઓનું ખરીદી કરીએ અને એને રોજગારી મળે એ માટે આપણે સહભાગી બનીએ. આજે જે ધ્રોલ નગરપાલિકા દ્વારા જે આ સ્વદેશી મેળાનું આયોજન કરેલું છે તેમાં લગભગ 32 જેટલા સ્ટોલ બધાને આપેલા છે. તેમાં બધા જે મંડળના બહેનો છે કે જે કોઈને 10 બહેનોનું મંડળ હોય અને એ લોકો પોતે છે ને પોતાની હાથની બનાવટથી જે પણ વસ્તુ વેચતા હોય કે જે બહેનો છે મંડળના 10 બહેનો એ લોકોને 2-5 રૂપિયાની જે આવક થાય તેના માટેનું અત્યારે અમે અહીંયા વેચાણના સ્ટોલ અમને આપેલા છે નગરપાલિકા દ્વારા. અને અહીંયા અત્યારે 32 જેવા જે સ્ટોલ છે એમાં બધાની અલગ અલગ રીતના પ્રોડક્ટ્સનું વેચાણ કરવાનું છે. તો પબ્લિકને વિનંતી છે કે જેમ બને તેમ ધ્રોલ અથવા ધ્રોલના આજુબાજુના ગામડાની બધી પબ્લિક છે તે આપણે શાક માર્કેટની અંદર જે સ્વદેશી મેળો છે ત્યાં પધારે અને બધા સ્ટોલની મુલાકાત કરે. અત્યારે ધ્રોલમાં સ્વદેશી મેળાનું આયોજન કરેલ છે અને એમાં અત્યારે 30 થી 35 જેવા સ્ટોલ ઉપસ્થિત છે. તો દરેક સ્ટોલમાં અલગ અલગ આઈટમ રાખેલી છે. એમાં ઘર વસ્તુની આઈટમ છે, પછી ગરમ મસાલાની આઈટમ છે, પછી આપણે જીવન જરૂરિયાત કેટલી બધી વસ્તુ રાખેલ છે અને જોવાલાયક છે. તો હું પણ અહીંયા આવેલો છું. આપ સૌ પધારવા આવો અને પધારો અને આ મેળાનો નિહાળો.